લખેલ વિધાતા તણા દો કફલા કોઈ ના લેખ ભજે ભેડિયા વાળીનો ભેખ તો એને ખોટા કરાવે ખોડલી જગદીશ જુઓ સવરે નમાવે આગળ આલિયા ઘા તો નાભી માથી નીકળે જોજો મોઢે આવે બદનામ જળંબા ચાંદ બંબા તેજ ગંગા તું ખરી હાકમ વીર હાકમ બજે ડાકમ આજે ફાગણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ કે ફાગણ પ્રફુલ્લિતમ બેરબલિતમ કીરકલિતમ કોકિલમ એ ગાવત રસ ગીતમ વસંત વસીતમ દર્દર શીતમ દુઃખ દિલમ પહેલી કર પ્રીતમ કરત કરીતમ નાથ અનિતમ નહીં સારી એ કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ ગાવો ગીરધારી જી ગોકુળ ગાવો ગીરધારી જી ગોકુળ ગાવો ગીરધારી કાલથી ચૈત્રી નવરાત્રી માનો મહિમા ગાવાનું પર્વ
माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारों धाम। विद्यार्थी ने मास्टर साहेबे पूछ्યું कि माता पिता की व्याख्या शू, तो विद्यार्थी सरस जवाब आप्यो कि माता ये सब माता है, पिता सब पिता है। हाँ, तमे जो घणा वर्ष पहला एक मोटा मंत्री आवेला स्कूल में અને આવ્યા પછી સ્કૂલની પરીક્ષા શરૂ થઈ। એક વિદ્યાર્થીને ઊભો કરી અને ઇંગ્લિશમાં લખવાનું કીધું। બોર્ડમાં એને લખ્યું પણ ઇંગ્લિશનો સ્પેલિંગ ભૂલી ગયો। તો મોટા મંત્રી આવ્યા તેનું ધ્યાન નહોતું, એના માસ્ટરનું ધ્યાન હતું। એને ઈશારો કર્યો કે પૂહીન આમ લખ। વિદ્યાર્થીએ લખ્યું નહીં, એ ખોટો થઈ રહ્યો। હા, અને જે મંત્રી આવ્યા હતા એ માસ્ટર સાહેબને એટલું બોલ્યા કે બાળકોને ભણાવવામાં પૂરું ધ્યાન આપો, એટલું કહીને વયા ગયા। પછી માસ્ટર સાહેબે એ મંત્રી વહી ગયા પછી વિદ્યાર્થીને કીધું કે સાહેબનું ધ્યાન નહોતું, તે ખોટું લખ્યું, મેં ઈશારો કર્યો તો તારું ધ્યાન નહોતું। વિદ્યાર્થી કે મારું ધ્યાન હતું, તો કેમ ભૂહીન મેં ઈશારો કર્યો એમ ન લખ્યું। ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ખોટું કરીને હું પાસ થવા નથી માગતો। એ વિદ્યાર્થી બીજું કોઈ નહીં, એ હતા મોહનચંદ કરમચંદ ગાંધી। આ રાષ્ટ્રપિતાનું બિરુદ એને મળે। અમેરિકામાં ન્યુયોર્કમાં ગાંધી બાપુનું પૂતળું છે, બોલો લખ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, નહીંતર ભૂરીએ એના બાપુજીને પિતા નથી કહેતા। હા હા, સત્ય તો લોકોને સ્વીકારવું જ પડે। હા, ઘણીવાર માણસનું ધ્યાન ન રહે। એક ખેડૂએ એક દી ગામમાં કેટલાય માણસોને ભેગા કર્યા કે આખી રાત બળદે કાંઈ ખાતું નથી, ગમાણી એમને ભરી। હા, તો ઉકાળો કે મૂકો ને એમ કીધું। કોકે કીધું ફલાણા ભાઈ બહુ પશુમાં જાણે છે, એને બોલાવી આવો ને। તો એને બોલાવી આવ્યા ને તો કે ઉકાળો ભલે ઉકળે ઉપાડી હું ચેક કરી લઉં। તે પૂંછડેથી હાથ ફેરવતા ફેરવતા મોટે થઈ આમ માથેથી મોટે હાથ લીધો ને, હા, તો 1 મિનિટમાં બળદ ખાવા માંડ્યું। ઓલા કે તમે કાંઈ ઉકાળો પાયો ને ખાવા માંડ્યો? એ કે શીકલું નહોતું કાઢ્યું, તે શીકલું બાંધેલું ને ગમાઈને ફરી હતી। હા, આ શીકલા છોડતા ભૂલી ગયા ને એટલે કોરોનામાં આપણે બાંધવા પડ્યા। આ મેન મુદ્દો એ થયો છે। હા, ઘણીવાર ભૂલાઈ જાય માણસોને, માણસ ક્ષણિક હોય છે। હા, ભૂલી જતા વાર ન લાગે। હા, માંદો પડે તો અહીંયા આપણા આ શરીરના અવયવની ખબર ક્યારે પડે? એકાદું ખોટવાય ત્યારે। હા, તમે આ મફતમાં ભગવાન આપ્યું છે, પણ પછી એમાં કરોડ રૂપિયા વાપરો કે હાથ પગ કાન આંખું એ હોય એવા ન જ થાય। ત્યારે આપણને ઓલે મફત આપ્યું એની કિંમત સમજાય। સારો ડૉક્ટર હોય ને તો માણસ એના વખાણ કરે દાંતના ડૉક્ટરના કે કેવો સરસ ડૉક્ટર છે, આ 300 રૂપિયામાં દાંત કાઢી દીધી, દુખાવો બંધ થઈ ગયો। ત્યાં ઓલે મફતમાં 32 ફીટ કરી દીધા, એનું કાંઈ નહીં, કારણ કે મફત છે, મફતની કિંમત નથી। હા, એક બાપા બજારમાં નીકળ્યા હતા ને તો તડકો તપી ગયેલો, કાંઈ લેવું નહોતું તો રેડિયન દુકાનમાં કરી ગયા। તો વેપારીએ તો શેરડીનો રસ મગાવ્યો ને પાયો ને રેડિયા 2-4 જોયા ને પછી એને લેવો નહોતો। આનો ભાવ શું કે 300 રૂપિયા, તો નીચું જોઈ ગયા। તો કે કેમ? એ કે ભાવ બરોબર છે, સ્ટેશન બધાય પકડાય છે કે હા, તો કે પોલીસ સ્ટેશન પકડો। તો કે એ ન આવે, તો કે એની તો ખાસ જરૂર નકર રેડિયન ગુડવું મારે, એમ કરી નીકળી ગયા। બોલો, હા, તેમાં છત્રીવાળો ક્યાં ગયો છે, દુકાન ખોલી હતી, હજી બોણી નો થઈ ન્યા ઉપાડ્યા। આમ જોવા માંડ્યા તો બોલો કે ચા પીહો? તો કે હા ચા પીધો। પછી છત્રીયું બતાવી કે શું ભાવ? કે 150 રૂપિયા। કે આના કોઈ દી 150 હોય? આના રૂપિયા 30 આવે। તો એલો ખાર ખાઈ ગયો કે મફતમાં લેતા જાવ, એ કે તો 2 આપજે, તારી બાની થઈ જાય। તો છત્રી લઈને વાહે દોડ્યો। ત્યાં એના ગામની બસ ડેપોમાંથી નીકળી, ચાલુ બસે ભાફો ચડી ગયો। ખારું થયું, શેઠ દોડ્યા નહીં તો બસ ચૂકાઈ જાય। આને હું મોંઘવારી નડે। એક માસ્ટર સાહેબ હતા ને, એને છત્રી 12 માસ રાખતા, એને ટેવ પડી ગયેલી, એમાં એ નિવૃત્ત થઈ ગયા આચાર્ય થઈને, પણ છત્રીઓ ભેગી, એને ભેગી છત્રી હોય। એમાં એક દી છત્રી ઘેરે ભૂલી ગયા, સિટી બસમાં ચડી ગયા। ઓલી છત્રીની ટેવ, એક બીજા બાપા હતા ને
એ છત્રી લઈને બેઠા હતા. તે ઉત્તરવટાણે એ છત્રી લઈને સાહેબ હાલતા થયા. બાપા કે ભાઈ મારી છત્રી કે સોરી હું આચાર્ય થઈને નિવૃત્ત થયો છું, હું દરરોજ રાખું જાય નથી લેવી, હું ભૂલમાં લેવાઈ ગઈ, કાંઈ વાંધો નહીં. તે ઘીરે જઈને એ આચાર્ય સાહેબ ખાર ખાઈ ગયા. જૂની 2-4 હતી હમી કરાવી, 2 નવી લીધી, છત્રીનો પૂરો લઈને આવતા હતા. એટલે બાપા બજારમાં હમા દેડ્યા. એ કે કાલ મેલ ન પડ્યો તો આજે હામતી બઠાવી એમને. તો અરે કે હું આચાર્ય હવે જાય આ ધરાર બાપા નો મહિને બોલો. અત્યારે તો કેવો હાઈફાઈ યુગ છે, જીવવા જેવો યુગ છે. હા તમે જુઓ આ ગૌશાળામાં કેવી પંખાની બધી ગાયોની ગમાણીની બધી વ્યવસ્થા છે. હવે આવા માણસને રહેવા માટે આટલી વ્યવસ્થા નહોતી. આ યુગ તમે જુઓ માણવા જેવો આવ્યો, જાણવા જેવો યુગ આવ્યો છે. આ મોબાઈલ રહ્યો ને કેટલો ઉપયોગી છે. 22 જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની થઈ, અયોધ્યા ગયા હતા એને જેટલા નજીકથી દર્શન કર્યા એટલા આખા વિશ્વે કર્યા. એટલું નહીં, આપણા વગડામાં માલઢોર ચારતા હતા, હાથી હાંકતા હતા, ખેડૂએ મોબાઈલમાં દર્શન કર્યા. આ એનો ફાયદો ટેકનોલોજીનો. અને એનો ગેરફાયદો એ છે કે એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો, તે સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પુગાડી દેજો. 1.5 કલાકમાં જળી ગયો. હવે વાંધો એ પડ્યો, હવે છોકરો નિશાળે જાય, જે હામાં મળે એ પકડીને ઘેરે મૂકી જાય છે કે મળી ગયો કીધું. 3 દીથી મળી ગયો છે, હવે એને તમે પૂગવા દો. અમારે એ બાજુ એક ભાઈને જમીન વેચાણી ને, છોકરાના લગ્ન કર્યા ધામધૂમથી. અને 2 પતિ પત્ની કે બાપુજી અમારે કુલ્લુ મનાલી જવું, કે જાઓ. તે કુલ્લુ મનાલી ગયા ને તો લીલો ત્રોસો લઈને એમાં 2 નળીઓ નાખીને પીતા હતા. એ ફોટો મૂક્યો સ્ટેટસમાં. એના ગામના એ કીધું તમારા દીકરોનું વહુ કુલ્લુ મનાલી ગયા, કે હા. તને કોને કીધું? કે આ જો ફોટો મૂક્યો છે. 1 નાળીમાં 2 નળી નાખીને પીતા હતા ને. ફોન કર્યો. એ કે તમે હું આબરૂની દિયો છો, પૈસા ન હોય તો ગૂગલ પે કરી દઉં. હા બહાર જઈને આવા લોભ કરો છો. બાકી તો આ લોભ નથી, આ તો આ એક છે ને કે 5-5 જણા નળીઓ નાખીને પીતા હોય. અમુક તો હમી ફૂકું મારતા હોય આમાં. હા તકલીફ થઈ આમાં. હા આ છોકરા જોવા જતા એ અહીંયા સુધી સીમિત હતો. હવે છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે. આ મકાન તારું બકા એમ કે. બસ બકા ભલે બકાલું વેચતા હોય. હા હા હું રાજકોટમાંથી નીકળ્યો, એક બાપ દીકરો બાદશાહ થયેલા. હું છે મેં કીધું એ બાપા મને ક્યાં મારો દીકરો મગન છે, એનું હક પણ નક્કી થઈ ગયું છે. તો એ કે કાલ જોવા જાઉં. કીધું હવે બધાય જોવા જાય છે, મગન ભલે ને જોવા જાય. મને કે તોતળીઓ ગુડાણો ત્યાં જઈને બોલશે ને હક પણ ધીરુભાઈ નહીં થાય એટલે હું ના પાડું. મેં કીધું મગન તારા માટે ના પાડે, તારી જીભ જલાય છે, તું જોવા જાય ને ત્યાં બોલીશ ને તો હક પણ નહીં થાય. તો મને કે માલું ખલાબ કલું જોવા જવું પડે. મને હરફ કહી દે તો મગનો મરી જાય, બોલે નહીં. બાકી જોવા જવું પડે, આ લોકો બચકાવી દે આપણને. તો મેં કીધું નહીં બોલે, ભલે ને જાય. એના બાપા કે તમે ભેગા આવો. તો મેં કીધું આપણે પ્રોગ્રામ તો હાંજે છે, દિવસની કોકની હગાઈ થતી હોય હું વાંધો. હું ગયો, મગનનો બાપ ને મગનને અમે 3 ગયા. તો જે ગામમાં છોકરી જોવા જાવ તે પાદર આવ્યું ને, તો અહીં મગન બોલ્યો. મને કે ઢીલુભાઈ બોલવાની ના પાલો છો. હું બોલી છે નહીં, પણ અદત્યનું લાદે કાંઈ. તો મને કે હું ગાયને સંભળાવું તો હાલે. મેં કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે ગાય છે નહીં, બોલી છે નહીં, આ તો અદત્યનું લાદે. મને કે ઘણી વાર એવું થાય ઢીલુભાઈ બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અદત્યનું લાદે તો ગાયને સંભળાવું તો હાલે ને. કીધું હા. અમે ગયા ઓલા ખાટલા નાખી દીધા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. તે છોકરી આવી પિત્તળની રકાબીને પિત્તળની કીટલીને ચા લઈને. મગનના બાપને મને રકાબી આપી, પછી મગન બેઠો તો એને રકાબી આપી. પેલી રકાબી મગનની પરી, વરાજો તો એ હતો મૂર્તિઓ. તો કાંઠા સુધી પિત્તળની રકાબી ભરીને એમાં ટેરવા દાઈજા. બોલવા ના પાડી દીધું. મગન ગાવા માંડ્યો. એ દલમ લાદે મને દલમ લાદે, રતાબી માતા મને દલમ લાદે. કે આને પાયરે કરે, હવે અમારે શું કેવું.
તે અમે બોલી પેલા તો છોકરી સામે કીટલી લઈને ઊભી ઊભી ગાવા માંડી, એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી, ફૂટ માર ફૂટ માર. ત્યાં તો છોકરીની બા દોડી, આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગ્નનો બાપ ઊભો થઈ ગયો, ફતાટલા ફોલો ફતાટલા ફોલો. હવે બધી ઊંધા આટાની કંપનીનું લઈને અમે ગયા હતા, એ બધી ફીટ બેસી ગઈ, કારણ કે ન્યાય ઊંધા આટા જ હતા. હા હા, આ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે આપણી જીભાન તોતડી હશે ને તો લોકો સ્વીકારી લેશે, બાકી આપણી જીભાન જો તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. બેહદ ડંફાસ કેરી લાંબી બંધુકે ભડકી ગયા ભોરુડા હરણા, અરે ડાપણના દરિયાના તળિયે સમાઈ ગયા એ કાલી કાલી વાણીના ઝરણા. હાસ્ય નિર્દોષ હોવું જોઈએ. આપણે કઈ હશે એનું ઘર વસે, પછી વસે પછી હશે કે નહીં પાછી ભાગની વાત. હા, એક છોકરાના લગ્ન થયા ને 6 મહિના પછી રાતે બહાર નીકળીને રોવા માંડ્યો. એના બાપુજી જાગી ગયા કે શું છે, એ કે આ ઘરવાળી બટકી ગઈ. એનો બાપ કે બેટા 6 મહિનામાં તું ગળે આવી ગયો, તમે 34 વર્ષ કેવી રીતે કાઢ્યા છે. બાપ દીકરો પેટી ગયા. બોલો, આમાં સહન શક્તિ રાખો બટા. હા, 1:30 વાગે રાતે માર્કેટ યાર્ડે એક ભાઈ ગયો, ગાંઠિયા વાળો હતો. ત્યાં કોઈ ગરાગ નહોતું, કે 250 ગાંઠિયા ગરમ બનાવી દે, ગાંઠિયા વણીને નાખ્યા એને. પછી હાથમાં જારો ને ઓલાને પૂછતો હતો કે અટાણે 1:30 વાગે રાતે ગાંઠિયા લેવા કોણે મોકલો? તે હામું જોઈને કે તને હું એમ લાગે મારી બા મોકલે? ત્યાં તો ઓલાએ જારો મૂકી દીધો કે તને હું એમ લાગે છે કે મારી બા રાતે દુકાન ખોલાવે? બથું ભરીને રોયા બે. બીજા ગરાક આવ્યા એને આશ્વાસન આપીને આના રાખ્યા. બોલો, હવે અત્યારે તમે જુઓ, છોકરા છોકરી જોવા જાય છે, છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈ છે ખાઈ તો લે હે ને, આના કે ચીપિયા બનાવી, આમાં બીજું કરવું હું. હા, અત્યારે હાઈફાઈ યુગ છે, એમાં 45 વર્ષથી 70 વર્ષના બેનુંને એક તકલીફ છે. આ હાઈફાઈ યુગમાં શું તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ત્યારે હાહુએ ન હાલવા દીધો, હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધો. એક ટમ ઉપરથી ગઈ. બોલો, આ જોવા જેવી વાત છે. હા, એક જમાનામાં તો કોઈને 7 છોકરા ને, કોઈને 12 છોકરા ને, કોઈને 14 છોકરા ને, કોઈને 5 છોકરા ને. હા, તેથી ગમે એ આંટી લેતા, એ કે મરી જતા હજી 4 છે. હવે એક એક થઈ ગયા ને, એમાં આ તકલીફ થઈ. 40 કરોડની આપણે જનતા હતી આ ભારતની. અત્યારે રાંદલમાની કૃપાથી 140 કરોડની જનતા. બોલો, હા, તે દીએ તમે જો બાયુ રાંદલમાના લોટા તેડે, પછી છોકરા ન તેડે. હા, એ ઘોડો ખૂંદતા હોય, છોકરા ફળિયામાં ભાભાને ખૂંદતા હોય. હા હા, એ વખતે આપણે અનાજની તાણ પડતી, તો અત્યારે 140 કરોડની જનતા છે ને, તો એ આપણે 30 દેશમાં તો અનાજ એક્સપોર્ટ કરીને મોકલીએ છીએ. આ ટેકનોલોજીનો આ ફાયદો છે. 50 વીઘામાં 60 વીઘામાં ન થતું, અત્યારે 5 વીઘામાં થાય. હા, આ તો માણસને સંતોષ નથી. વાવવા ગયા હોય ત્યાં કે વીમાનું કેમ થાય? કીધું એનું થવું એમ થાય, આમાં વાવ્યું હતું. હા હા, એક સમય એવો હતો, 1 રૂપિયાની ગ્રાન્ટ મોકલતા તો અહીંયા 15 પૈસા ભોગતા, 85 પૈસા ખવાઈ જતા. બોલો, આ મોદી સાહેબની યોજના જુઓ, મોદીથી સીધા મનુભાઈ ડાયરેક્ટ ખાતામાં લાગે. બોલો, છોકરાની સ્કોલરશીપ આવે તો એના બાપુજી આઠાના હેરવી ન હગે, નકર બરફ જેવી ગ્રાન્ટ આવતી. બરફ તમે 8 મણ લેવો ને તો અહીંયા આવો તો 1.5 મણ ઓગળી ગયો હોય. હા, ગ્રાન્ટ ઓગળતી આવતી, હવે ડાયરેક્ટ મળે. બોલો, આ જેવી તેવી વાત છે, જીવવા જેવો યુગ છે. હા, મોદી સાહેબે રાતે 8 વાગે નોટબંધી કરી, કાળું નાણું કટો. હવે નીકળ્યા કે નહીં આપણને ખબર નથી. કે આપણા ઘેરે બાઈ કટકીને કાઢ્યાથી નીકળ્યા 5000થી માંડીને 5 લાખ સુધી નીકળ્યા. બોલો, કારણ કે બાયુ પાસે બુદ્ધિને રૂપિયા બે છે, પણ પતિ ના હોય ત્યાં સુધી પોતાને વાપરે જ નહીં. બુદ્ધિ આપણી, રૂપિયા આપણા, એટલે પુરુષ વહેલા થાકી જાય. ડોહો થાકે તો એ ડોહી ખડતાલું મારે કે એનામ ક્યાં બુદ્ધિ છે.
કીધા નહોતી એટલે 40 વર્ષ પહેલાં વ્યાજે લઈને ઘોડે ચડીને ન્યા ભંગાવા આવ્યા, નહીંતર માગા તો માંગરોળ નહીં હતા. એક ડોશીમાં પાવડાનો હાથો લઈને બાપા વાહે થયા. બોલો, અમે આડા ફરી ગયા, પકડી લીધો પાવડાનો હાથો. મેં કીધું હું છે, મૂકી દો મને કે રોયાને ભાભાને પાડી દેવો. પણ મેં કીધું છે હું તે ડોશીમાં વાત કરી હા પડવા જેવી. મને કે મને બબે કટકા ગાયડું દે છે ને હું ગાયડું દઉં કાનમાંથી મશીન કાઢી નાખે છે. આ ગાયડું મને કે તને સંભળાવી મારે. એટલે મૂળ ડોશી મને દાજ એ વાતની ચડી ગયેલી. હા, અત્યારે તમે જોવો જીવવા જેવો યુગ છે. વિરોધ પક્ષવાળા એમ કહેતા હતા કે રામના નામે આ લોકો જીતી ગયા, રામ મંદિર બાંધે ખબર પડે કેટલી વિહે હો થાય. આ અયોધ્યામાં રામ મંદિર બની ગયું, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, લોહીની નદીઓ નહીં, અયોધ્યામાં ચકલું ન ફરકવા દીધું. આ જેવી તેવી વાત. હા, નિરલ શાંતિ, દુઈ બેર દ્વારકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગ, અંગ હુતે નાય તે, 5 બેર ગયા જાય, 6 બેર નેમિસાર, 7 બેર પુષ્કર में मंजन कराय ते, रामनाथ जगन्नाथ बद्री केदारनाथ, अरे दशाश्व के 10 बेर जाय पग धाय ते, जेते फल होत कोटि तीर्थ के स्नान किए, एते फल मिले एक राम गुण गाय के. આ હું પ્રોગ્રામ આપું છું ને 5મા મહિનામાં 40 વર્ષ પૂરા થાય ને 59 વર્ષ ઉંમર પૂરા થાય, 60માં પ્રવેશ થાય. હા, પ્રોગ્રામ આપું છું ને 40 વર્ષ થયા. બોલો. હા, હું આમાં આવ્યો એને તે પછી કેટલા મુખ્યમંત્રી વહી ગયા. અમરસિંહ ચૌધરીએ મારું વડોદરામાં સન્માન કરેલું. બોલો. હા હા, એ બધા નિવૃત્ત થઈ ગયા, હું હજી એનો છું. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા, નવો શબ્દ લઈ આવ્યા, ગતિશીલ ગુજરાત. હા, મેં કીધું હવે રીંગણીનું બી એવું આવશે, ખેડૂ વાળીએ વાહુ જાય ને બી વાવીને હોઈ જાય, સવારે રીંગણા ટીંગા થાય છે, સીધો ઓરો જ કરી નાખવાનો. હા, અત્યારે તમે જો આપણા દેશની વિશ્વના દેશોએ નોંધ લીધી છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. પહેલી સફર 94ની સાલમાં અમેરિકાની મેં કરી, ત્યારે હું 29 વર્ષનો હતો. હા, પહેલી સફર અમેરિકાની 94માં મેં કરી, પછી 2004માં કરી. હા, મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર ગયો. હવે સાહેબ જાય છે, મેં બંધ કર્યું, કીધું બધાને હું ધક્કા ખાવા.